નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરમાં. જ્યાં જે પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય એમના માટે આપણે રેગ્યુલર બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ, જેથી જે પણ વિદ્યાર્થી મિત્રો કરંટ અફેરની તૈયારી સારી રીતે કરી રહ્યા હોય એમને ઉપયોગી થાય. વિદ્યાર્થી મિત્રો, 9 નવેમ્બરની હું તમને વાત કરું તો 9 નવેમ્બરની ન્યૂઝની અંદર ટોટલી અમેરિકા ઇલેક્શનની માહિતી આપવામાં આવેલી હતી, બરાબર. અને 10 નવેમ્બરમાં એક વાત કરું તો તમને મેજરલી બધી ઇન્ફોર્મેશન અમેરિકા ઇલેક્શનને લઈને જ આપવામાં આવેલી હતી. તો ઇન્ફોર્મેશન પોલિટિકલ ન્યૂઝ વધારે હતી અને કામની ન્યૂઝ ઓછી હતી, બરાબર. તો 9 નવેમ્બરનું ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર આવ્યું નથી, પણ એનું અને 10 નવેમ્બરનું બેનું હું તમને કમ્બાઇન ઇન્ફોર્મેશન આપવા જઈ રહ્યો છું. મેન વસ્તુ સમજો, જે ફોકસ છે એ છે અમેરિકા ઇલેક્શન, બરાબર. તો અમેરિકા ઇલેક્શનમાં ખાસિયત જો બે પાર્ટી છે, ડેમોક્રેટિક, બરાબર, જેનો સિમ્બોલ છે ડોંકી, ગધેડો, અને એના જે ઉમેદવાર હતા રાષ્ટ્રપતિના એ હતા જોય બિડન અને કમલા હેરિસ, બરાબર. બીજા હતા રિપબ્લિક પાર્ટી, જેનું સિમ્બોલ હાથી છે, બરાબર, એના રિપ્રેઝેન્ટેટિવ હતા ડોનાલ્ડ ટ્રમ્પ. સિસ્ટમની અંદર કઈ રીતના હોય છે, બે પાર્ટી હોય છે, તો દરેક રાજ્ય 50 રાજ્ય હોય છે, 50 રાજ્યની અંદર બધા પોતપોતાના રિપ્રેઝેન્ટેટિવ ઉભા રાખતા હોય છે અને શપથ લેવડાવતા હોય છે કે જો તમે જીતશો તો તમારે જે પણ પાર્ટીમાંથી તમે ઉભા છો એક કેન્ડિડેટને મત આપશો. એનું મહત્વ શું છે એ હું તમને પાછળથી જણાવી દઈશ. હવે માની લો આપણે કોઈ એક 50 માંથી એક રાજ્યનું કોઈ એક્ઝામ્પલ લઈએ, બરાબર. માની લો કે એક રાજ્ય છે ફ્લોરિડા અથવા ટેક્સાસ. તો એમાં જે સીટોની સંખ્યા છે, સીટોની સંખ્યા માની લો કે 100 છે, બરાબર. હવે 100 સંખ્યામાંથી એક રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટ શું આવ્યું કે 100 સંખ્યામાંથી જે 55 સીટો છે, બરાબર, 55 સીટો એ જોય બિડન સાહેબને મળી અને 45 સીટો છે એક્ઝામ્પલ તરીકે છે, બરાબર. ત્યાં કયા સ્ટેટની 100 એક્ઝેક્ટ છે એ એકબીજામાં ઇન્ટરચેન્જ ના થઈ જાય એટલા માટે તેને હું આ રીતનું એક્ઝામ્પલ આપું છું. હવે શું થશે, ચરણ વાઇઝ ઇલેક્શન થશે, મતલબ જે ત્યાં વોટર છે, બરાબર, જે વોટ આપવાનો અધિકાર ધરાવે છે એ વોટર વોટ આપશે. એક જ મિનિટ. તો એ શું કરશે, એ વોટ આવશે અને વોટ કઈ રીતના હશે, એ વોટ આપશે તો એની અંદર માની લ્યો કે ભાઈ વોટ કેલ્ક્યુલેશન થશે. પેલા સામાન્ય જેટલા પણ લોકો હશે એ વોટ આપશે, એ વોટની 100 સીટની કેલ્ક્યુલેશન થશે. હવે કેલ્ક્યુલેશન કઈ રીતે થશે એ સમજાવો કે ભાઈ આપણે જેમ નોર્મલ આપણે ભારતની અંદર વાત કરીએ, લોકસભા ઇલેક્શન જો થતા હોય તો આપણે જેટલા પણ કેન્ડિડેટ ઉભા હોય અને જેટલા પણ વોટર હોય તો કોને કેટલા મત મળે છે જોવામાં આવશે. હવે માની લો એ પ્રમાણે 100 સીટમાંથી 55 સીટ ઉપર વિજેતા થાય છે ડેમોક્રેટિક પાર્ટી, બરાબર. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે જોય બિડનના રિપ્રેઝેન્ટેટિવ છે સ્ટેટમાં, એને 55 સીટ મળે છે અને 45 ડોનાલ્ડ ટ્રમ્પને મળે છે. તો રિઝલ્ટ શું થશે, કમ્પેરિઝન જોજો ભારત અને અમેરિકાના ઇલેક્શનમાં. આપણામાં શું હોય કે ભાઈ માની લો 100 સીટ હોય, સેમ વસ્તુ આપણે વાત કરી, આપણું એક સ્ટેટ લઈ લઈએ, એમાં 100 સીટ છે, તો આપણે બીજેપીના કેન્ડિડેટ ઉભા હોય, કોંગ્રેસના પણ કેન્ડિડેટ ઉભા હોય, અન્ય પાર્ટી અપક્ષ બધા કેન્ડિડેટ ઉભા હોય, બરાબર. એને જેટલી સીટ મળે, મતલબમાં બીજેપીને 55 મળે તો 55 રાખે, કોંગ્રેસને 45 મળે તો 45 રાખે. અમેરિકામાં આ રીતનું નથી. અમેરિકામાં શું છે, જીત્યા કોણ, મતલબમાં 50% +1 કોને મળ્યા છે, કે જેને પણ વધારે સીટો મળી હોય એ બધી સીટો એની થઈ જાય. મતલબમાં જે 55 સીટોમાં જોય બિડન જીત્યા હતા એટલે એ રાજ્યમાં ડેમોક્રેટિક પાર્ટી છે એ જીતી, એટલે 100 એ 100 સીટ, 100 એ 100 સીટ કોને જતી રહેશે, 100 એ 100 સીટ ડેમોક્રેટિક પાર્ટીને જતી રહેશે. એ સ્ટેટ કયું થઈ જશે, એ સ્ટેટ થઈ જશે ડેમોક્રેટિક પાર્ટીનું સ્ટેટ. હવે અહીંયા શું થશે એ સૌથી વધારે અગત્યની બાબત છે, એ તમે સમજો કે આ 100 સીટ થઈ એવી રીતે રાજ્ય વાઇઝ જો કોન્ટ્રીબ્યુશન જોવો તો બની શકે ડોનાલ્ડ ટ્રમ્પ અને બિડન સાહેબ વચ્ચે 4 થી 5% તે ડિફરન્સ છે, બરાબર. રાજ્ય વાઇઝ જીત્યા ટ્રમ્પ વધારે છે અને જોય બિડન ઓછા જીત્યા છે, પણ જોય બિડન એવા રાજ્યોમાં જીત્યા છે જ્યાં સીટો વધારે છે, બરાબર. ભારતની વાત કરું લોકસભા ચૂંટણી પ્રમાણે તો તમને ખ્યાલ હશે ઉત્તર પ્રદેશમાં સીટો વધારે છે. એવું કહેવાય છે ઉત્તર પ્રદેશમાં જેની સરકાર બની કેન્દ્રમાં એની સરકાર બનવાના ચાન્સ વધી જાય છે. એટલા માટે મોદીજી ગુજરાતના કેન્ડિડેટ હોવા છતાં ઉત્તર પ્રદેશમાં વારાણસીથી ઉભા રહ્યા, બરાબર, અને એને પોતાની વધારે સીટો મેળવવા ટ્રાય કરી. સેમ વસ્તુ જોય બિડન સાહેબે કરી કે ભાઈ જ્યાં વધારે સીટો છે એ રાજ્યો ઉપર ફોકસ કરો, બરાબર. આપણે સ્વિંગ સ્ટેટ વાળો કોન્સેપ્ટ જોયેલો હતો. એટલે સીટ વાઇઝ રાજ્ય વાઇઝ જે રિપ્રેઝેન્ટેટિવ હતા એમાં જોય બિડન જીત્યા અને ફાઇનલી એ હવે પ્રેસિડેન્ટ બનશે, ડોનાલ્ડ ટ્રમ્પજી હારી ગયા છે. તો આ બધી ઇન્ફોર્મેશન હતી, બરાબર. મેં તમને વચ્ચે કીધું હતું. પછી આ જે રિપ્રેઝેન્ટેટિવ આવે, બરાબર, એ રિપ્રેઝેન્ટેટિવ ફાઇનલી એના કેન્ડિડેટને મત આપે. એટલે કે હવે એ જે લોકોએ જેને સિલેક્ટ કરેલા હોય સેનેટ અને રિપ્રેઝેન્ટેટિવ એ બધા જે એના મૂળ પ્રેસિડેન્ટ માટે ઉભા રહ્યા છે, બરાબર, એ કેન્ડિડેટને મત આપે અને એને જીતાડી દે અને એ પછી પ્રેસિડેન્ટ બને.
4 વર્ષ માટે પ્રેસિડેન્ટ બનશે, કોઈ પણ કારણોસર પ્રેસિડેન્ટ કંઈ પણ થઈ જાય, બરાબર, તો વાઇસ પ્રેસિડેન્ટ છે એ પ્રેસિડેન્ટ બની જશે. બીજી અગત્યની માહિતી કે પ્રેસિડેન્ટનું ઇલેક્શન દર 4 વર્ષે જ થશે. હવે માની લો કે ભાઈ વાઇસ પ્રેસિડેન્ટને પણ કંઈ થઈ ગયું તો બીજા છે એ પ્રેસિડેન્ટ બની જશે, પણ ઇલેક્શન થશે નહીં. ત્યાં એક સાથે જ બધા ઇલેક્શન થાય છે, બરાબર, એની ખાસિયત છે. અને ભારતમાં પણ એવા વિચારણા કરે છે કે એક સાથે લોકસભાના ઇલેક્શન સાથે બધા રાજ્યોના પણ ઇલેક્શન થવા જોઈએ. એટલે શું થાય, ઇલેક્શનને માહોલમાં ના રહે, કારણ કે ગવર્મેન્ટમાં જે આવે એને કોઈના કોઈ રાજ્યના ઇલેક્શન ચાલતા જ હોય, એટલે ગવર્મેન્ટ સૌથી વધારે કામ ફોકસ કરવા કરતા ઇલેક્શન ઉપર વધારે ફોકસ કરતી હોય કે આપણી સીટો આવે એના માટે મહેનત કરવાની. એ વસ્તુ નીકળી જાય એના માટે પ્રાવધાન કરવાની વાત છે, જેમ અમેરિકાની સિસ્ટમ છે એ રીતે. તો અમેરિકા ઇલેક્શન હતું, છતાં પણ કોઈ ડાઉટ હોય તો તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ખાસ વિદ્યાર્થી મિત્રો, ડેલી બેઝ ઉપર જે વિદ્યાર્થી મિત્રો કરંટ અફેરના, ડેલી કરંટ અફેર એનાલિસિસના લેક્ચર જોવે છે એ એટેન્ડન્સ જરૂરથી આપે, બરાબર. તમે મને ડિમાન્ડ નહીં કરો તો મને કેટલું તમને આપવું એ ખ્યાલ નહીં આવે, બરાબર. હું જે જરૂરી માહિતી હોય એ તો તમને આપતો જોઉં છું, તમારા ફીડબેક જરૂરી છે. નહીં તો એક વસ્તુ યાદ રાખજો, એવું નથી કે આપણે ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર હું તમને કરાવું તો જ તમે કરશો. તમારી નીડ છે, તમે રિપ્લાય કરો, તમે કમેન્ટ કરો, તો ખ્યાલ આવશે કેટલી નીડ છે, તો એ નીડ પ્રમાણે આગળ વધવામાં આવશે, બરાબર. બીજી વાત છે, એનજીટીએ જે એર પોલ્યુશનને લઈને ફાયર ક્રેક ઉપર બેન લગાવવામાં આવેલો છે, જે દર દિવાળીએ આ રીતના આપણને ન્યૂઝ જોવા મળતા હોય છે. પણ દિવાળીમાં ફટાકડા તો પબ્લિક ફોડશે જ, બેન લગાડવું હોય તો ભલે. અગત્યનું શું છે, જીએસ પેપર 2 માટે પોલિટિશિયનમાં એનજીટી એ હોટ ફેવરિટ ટોપિક છે, ઇકોનોમીની દ્રષ્ટિએ પણ અને પોલિટીના ક્વેશ્ચનની દ્રષ્ટિએ પણ. એટલે એ તમારે અલગથી તૈયાર કરવાની રહેશે જો તમે પોલિટીની પ્રિપરેશન કરી રહ્યા હો તો. બાકી વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન આવી ગઈ છે, ડેલી કરંટ અફેર એનાલિસિસના લેક્ચર ચાલુ થઈ ગયા છે, અને જે જીએસ છે એના પણ લેક્ચર ચાલુ થઈ ગયા છે. તો જે વિદ્યાર્થી મિત્રો યુપીએસસી, જીપીએસસી ઓનલાઈન કોર્સ જોઈન કરવા માંગતા હોય એ કરી શકે છે. લાઈવ ચેટનો ઓપ્શન આપવામાં આવશે. જે લાઈવ લેક્ચરમાં ભાગ નથી લઈ શકે એને રેકોર્ડિંગ લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવશે. અને જ્યારે પણ કોઈ પણ ડાઉટ હોય તો કોઈ પણ ડાઉટને સોલ્વ કરવામાં આવશે, બરાબર, કે જેથી તમને કોઈ પણ દિવસ કોઈ પણ ઇસ્યુ રહે નહીં. બીજું અહીંયા ફરીથી ચર્ચામાં આવ્યું છે ઇથોપિયાની અંદર જે અબી અહેમદ છે કે જે નોબેલ પીસ પ્રાઇઝ એમને મળેલો હતો અને જે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર છે, બરાબર. તો એમને આવા નોબેલ પીસ પ્રાઇઝને લીધે જે વોરવાળી કન્ડિશન છે એમાં યોગ્ય કામ કરી શકશે એ માટે થઈને એમને પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા. પણ કન્ડિશન કેવી જોવા મળી, એ રીતની જે ડિગ્રી છે, બરાબર, જે તમે જોશો ઇથોપિયાની ઉપરનો એરિયો ટિગ્રી એરિયો છે, ત્યાં ઘણા સમયથી ડિસ્પ્યુટ ચાલે છે. તો એ ડિસ્પ્યુટને શાંત પાડી શક્યા નથી. તમારે કરવાનું છે શું, તમારે ઇથોપિયા છે એ વર્લ્ડ મેપ એટલાસની અંદર જોઈ લેવાનું છે, ટિગ્રી છે એ જોઈ લેવાનો છે, બરાબર. બની શકે આનો કોઈ એડિટોરિયલ આવશે ડિટેલમાં આપણે વધારે ડિસ્કસ કરશું, એનો પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ છે, બરાબર. તો ટિગ્રી રીજન વાળો એ આપણે વધારે અંદર ડિટેલમાં જશું, એ જોઈ લેજો. કરંટ અફેરની અંદર જે પણ એરિયાની વાત કરવામાં આવે તો એ એરિયામાં ઇથોપિયા એને આસપાસની કન્ટ્રી, ટિગ્રી કન્ટ્રી, બરાબર, એ રીજન જે છે ટિગ્રી રીજન એ જોઈ લેવાનું. એક સૌથી વધારે અગત્યની માહિતી આવેલી છે, એ માહિતી છે કે આપણે એશિયન કન્ટ્રીની વાત કરીએ, બરાબર, તો એમાં ચાઇના પછી સૌથી વધારે બિઝનેસ, ખાસ કરીને એક્સપોર્ટ બિઝનેસની અંદર સારું પરફોર્મન્સ કરી રહ્યું હોય તો એમાં વિયેતનામ અને બાંગ્લાદેશ આગળ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બાંગ્લાદેશ આપણીથી પછી આઝાદ થયો છે, બરાબર. અને તમને ખ્યાલ હશે પેલા એ પાકિસ્તાન જ હતું, પછી એને આપણે 1971માં આપણે એને સપોર્ટ કર્યો અને એ એઝ અ કન્ટ્રી શું થયું, રેકગ્નાઇઝ થયું. તો એની અંદર એમનું જે ડેવલપમેન્ટ છે, બરાબર, એ ઇન્ડિયા કરતા ખૂબ સારું છે. તો એનું કારણ શું છે, બરાબર, એની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. ખાસ જે અગત્યની માહિતી છે એ બેઝિકથી શરૂઆત કરીને બધી ઇન્ફોર્મેશન કરી. ટોપિક પૂછાશે ક્યાં, જીએસ પેપર 2 ની અંદર ઇન્ટરનેશનલ રિલેશનશિપની અંદર ભાઈ કમ્પેરિઝન કરો શા માટે બાંગ્લાદેશ અને વિયેતનામ છે એ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે, ભારત એવું પ્રદર્શન કરી શકતું નથી. કારણ શું છે પૂછાઈ શકે, મહત્વનું છે ઇકોનોમીની દ્રષ્ટિએ અને ડેવલપમેન્ટની દ્રષ્ટિએ પણ. તો ચાઇના પછી વિયેતનામે જેનો ઇકોનોમિકલ છે ગ્રોથ, બરાબર, થોડાક 8 વર્ષોનો જોઈએ, બરાબર, તો 240% છે, બરાબર. તો એટલો બધો એમનો ગ્રોથ થયો તેનું કારણ શું છે, એમને એવું શું કર્યું, તો અહીંયા એની ડિસ્કશન કરવામાં આવ્યું છે બાંગ્લાદેશ અને વિયેતનામના બંનેની સ્ટ્રેટેજી શું છે એ ધ્યાનથી જુઓ. એ લોકોએ ઓપન ટ્રેડ પોલિસી કરી. ઓપન ટ્રેડ પોલિસી એટલે શું, મેં તમને કીધું છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, મતલબમાં કોઈ પણ એવી કન્ટ્રી કે જે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતી હોય અથવા એ વ્યક્તિ પોતાની ઇન્ડસ્ટ્રી નાખવા માંગતી હોય, મેન્યુફેક્ચરિંગ કરવા માંગતી હોય, તો એમના ઉપર કોઈ પણ ડ્યુટી લાગે નહીં, બરાબર, ડ્યુટી ફ્રી. મતલબમાં તમે પ્રોડક્શન કરો, તમારું જે કોસ્ટ આવી એ જ કોસ્ટ આવશે. બીજી વસ્તુ છે, ચાઇના પેલા મેન્યુફેક્ચરિંગ હબ હતું. કારણ શું હતું કે જે વર્કફોર્સ છે, બરાબર, વર્કફોર્સ છે એ બહુ સસ્તો હતો અને ખૂબ સમય લોકો કામ કરતા હતા. બીજી એ તો બેનિફિટ સેમ વિયેતનામમાં છે, વિયેતનામની ઇન્સેન્ટિવ સ્કીમ, બરાબર,
જે અત્યારે આપણે એની ઉપર કામ કરી રહ્યા છીએ કે ઇન્સેન્ટિવ સ્કીમ રાખી. એક તો શું કરી દીધું, ઓપન ટ્રેડ કરી દીધું, મતલબમાં બહારની કંપની આવી શકે છે, પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઉભો કરી શકે છે, એમને જે લેબર જોઈએ એ ફ્રીલી જે ઓછું એક્સપેન્સિવ મળી રહેશે, વર્કફોર્સ સારો મળશે, અને ટાઈમ પ્રમાણે જે પોલિસી છે એ સપોર્ટિવ મળશે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, તમે ગમે એટલું ઇમ્પોર્ટ કરો એક્સપોર્ટ કરો કોઈ ડ્યુટી લાગશે નહીં. બીજી વસ્તુ, તમે જેટલું વધારે કરશો એટલું તમને ઇન્વેસ્ટમેન્ટ, તમારા જે ટર્નઓવર છે એના પ્રમાણે ઇન્સેન્ટિવ આપવામાં આવશે. એટલે શું થયું, જે કંપની જે અત્યારે ટ્રેડ વોર ચાલતી હતી ચાઇનામાં, અને ચાઇનામાંથી એક્ઝિટ થાય, બધી કંપની ભારતમાં નથી આવી. એમાંથી મેક્સિમમ જે કન્ટ્રી છે એ વિયેતનામમાં ગઈ. કેમ? વિયેતનામની ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પોલિસી, બરાબર, જેના ઉપર આપણે ઘણા સમયથી ડિસ્કસ કરી રહ્યા છીએ કે યુરોપિયન યુનિયન છે, રશિયા છે, બરાબર, આ બધી કન્ટ્રી સાથે જો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવે તો ઇન્ડિયાને ઘણો બેનિફિટ થઈ શકે છે. તો એ વસ્તુનું કામ કોણે કર્યું? વિયેતનામ. બેનિફિટ શું મળ્યો? યુએસ, યુરોપિયન યુનિયન, ચાઇના, જાપાન ને સાઉથ કોરિયા, બરાબર, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા, ફ્રી ટ્રેડ રાખ્યું એટલે ઇઝીલી લોકો ત્યાં જઈ શકે, મેન્યુફેક્ચરિંગ કરી શકે, ગુડ્સ લઈ શકે, ખરીદી શકે, વેચી શકે, વધારે શુલ્ક ના ભરવો પડે, બરાબર. જે પોતાની કન્ટ્રીમાં રહીને જેટલો જીએસટી કે બીજું કંઈ પણ ભરવું પડે, ઇવન ઇન્ડિયન ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી એ પણ એનાથી પણ ઓછું ત્યાં હોય, બરાબર. એટલે શું કરે કે બિલ્ડિંગનો ખર્ચો તો અહીંયા લાગવાનો છે, બરાબર, જે કોસ્ટ લાગવાની છે રેગ્યુલર કોસ્ટ એ તો લાગશે જ તે. પછી પ્રોડક્શન કરીને જે ટેક્સેશન સિસ્ટમ છે, બરાબર, તો ત્યાં વિયેતનામની ઓફર સારી છે, તો આપણે ત્યાં જ એસ્ટાબ્લિશ કરીએ, બરાબર. પછી જો આવું કંઈ થશે ઇન્ડિયામાં તો આવજો. તો એને લીધે તમે જોઈ શકો છો, અમેરિકા, યુરોપિયન યુનિયન, ચાઇના, જાપાન, સાઉથ કોરિયા, બરાબર, બધા એની સાથે ફ્રીલી ટ્રેડ કરે છે. પછી એનો જે મેક્સિમમ ટ્રેડ છે, 99% યુરોપિયન યુનિયનનું જે પ્રોડક્ટ છે, બરાબર, એ ક્યાં બને છે? ડ્યુટી ફ્રી વિયેતનામની અંદર બને છે. એટલું જ નહીં, ઓપન છે, આ તો ઇન્ડસ્ટ્રીની વાત થઈ, કોઈ પણ આવી શકે છે, ઇન્ડસ્ટ્રી સ્થાપી શકે છે, કામ કરી શકે છે, પોતાનું ગુડ્સ એમાં વિયેતનામમાં પણ વેચી શકે છે, આઉટ પણ વેચી શકે છે, રિટેલ ટ્રેડ કરી શકે છે, બધી ઓપન સિસ્ટમ છે, બરાબર. એની સિવાય ઇલેક્ટ્રિસિટી, રિયલ એસ્ટેટ, હોસ્પિટલ, ડિફેન્સ, રેલવે પ્રોજેક્ટ, બધાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, બરાબર, કે જે ઇન્ડિયામાં પોસિબલ નથી. બીજું, આપણે ફ્રી ટ્રેડની વાત તો કરી હતી, પણ ઇન્ડિયા આ ટોટલી જે વિયેતનામનું મોડલ છે એ ફોલો કરી શકતું નથી. એનું કારણ શું છે? એનું કારણ એ જ છે કે જો એવું કરશે તો ભારતના જે લોકલ બિઝનેસમેન છે, બરાબર, ખેડૂતો છે, એ મરી જશે, બરાબર, કારણ કે કોમ્પિટિશન સહન કરી શકે એ રીતની કન્ડિશનમાં નથી. એટલે અત્યારે ભારત એ કરી શકતું એમ નથી, પણ એના માટેના પાયા નાખવાનો કોઈ જો સાચો સમય છે તો એ અત્યારે છે. કારણ કે મેં કીધું હતું, કોરોના લોકડાઉન પછી બધાની ઇકોનોમી ઉપર અસર થયો, કોઈનામાં વધારે, કોઈનામાં ઓછું. પણ આ ઓપોર્ચ્યુનિટીને ધ્યાનમાં લઈને અત્યારે કોઈ સેક્ટરને આપણે પ્રોપર અરેન્જ કરીએ, જેમ કે અત્યારે આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર ઇન્સેન્ટિવ સ્કીમ લાવ્યા છે, સેમ વસ્તુ એ રીતે. અને સેમ બીજું એક્ઝામ્પલ છે એ છે કે ભાઈ બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશની ઘણી બધી ઇન્ફોર્મેશન છે, બરાબર, પણ બધામાં આપણે ડિટેલમાં નહીં જઈએ. એની જે મેન કી પોઈન્ટ છે એની હું તમને ડિસ્કશન કરી. બાંગ્લાદેશે પણ શું કર્યું? બાંગ્લાદેશે પણ પોતાની જે ઇકોનોમી છે એને ડાયવર્સિફાઈડ કરવા માટે એક સ્પેસિફાઈડ ફોકસ કર્યું. શું કર્યું? આપણી પાસે બધું તો છે નહીં, પણ આપણી પાસે એવું શું છે કે આપણે કરી શકીએ છીએ, તો એને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, બરાબર, એની અંદર પોતાનું ફોકસ કર્યું. ત્યાંના જે લોકો છે એને સ્કિલ કર્યા, જે મહિલાઓ છે એને આગળ આવવા માટે પ્રોત્સાહન આપ્યું. પછી સ્મોલ વેન્ડર ઉપર ફોકસ કર્યું, મતલબમાં કે જે પણ કોઈ નાનું ગ્રુપ છે, નાનો વ્યક્તિ છે, એને નાની લોન જોતી હોય તો આપવામાં આવે, બરાબર. એટલે એ લોન આપી આપીને બધાએ પોતપોતાનો બિઝનેસ કર્યો, અને બિઝનેસનો નિયમ છે, જ્યારે પણ બિઝનેસ ડેવલપ થાય એટલે એક વ્યક્તિમાંથી બે વ્યક્તિ થાય, બે વ્યક્તિમાંથી ત્રણ વ્યક્તિ થાય. તો આવી રીતે ધીરે ધીરે થયા, અને ત્યાં લોન રિટર્ન રેશિયો ભારત કરતા ખૂબ સારો છે. મતલબમાં જે લોન લઈને લોન પે કરે એ રેશિયો સારો છે. કારણ કે ભારતમાં શું, ભારતમાં તમે જોતા હશો કે નાની લોન લેવા જાય ને તો એટલા ડોક્યુમેન્ટ માંગે કે લોન જ ના થાય, બરાબર, અને મોટી લોન આપી દે, પછી વિજય માલ્યા અને નીરવ મોદી જેવા કેસ આપણી સામે આવે. જ્યારે ત્યાં એ લોકોએ શું કર્યું કે નાના જે પણ મહિલા છે, બરાબર, એ પોતાના આત્મનિર્ભર બનવા માટે સ્મોલ ઇન્વેસ્ટમેન્ટ પણ જોતું હોય તો એને ઇઝીલી અવેલેબલ કરાવવામાં આવ્યું. જરૂર પડે તો એને સ્કિલ કરવા માટે જો કોઈ ટ્રેનિંગની જરૂર હોય તો એ પણ કરાવવામાં આવે. ઇન્ડસ્ટ્રીની અંદર પણ જે લેબર કોસ્ટ છે એ ઇન્ડિયા, બાંગ્લાદેશ ને વિયેતનામ બધાની વાત કરીએ તો સેમ જ છે, બરાબર. પણ મેન વસ્તુ છે સ્કિલ અને પોલિસી, કે જેને લીધે બીજી ઇન્ડસ્ટ્રી કન્ટ્રીમાં આવી શકે, રોજગાર નાખી શકે. અને લોકલ જે નાના નાના લોકોને ઇન્વેસ્ટમેન્ટ આપ્યું, તો એ બધા પોતપોતાના પગ ઉપર ઉભા થયા અને આગળ વધ્યા, બરાબર. જે જીડીપી કોન્ટ્રીબ્યુશન છે એ વધ્યું. સેમ વસ્તુ એક એની અંદર ઇન્ડેક્સ આવશે, નોટ્સ કરી લેજો, ઇકોનોમિક કોમ્પ્લેક્સિટી ઇન્ડેક્સ. એની અંદર હોય છે શું કે જે પણ કોઈ કન્ટ્રી હોય, બરાબર, એ કન્ટ્રી કેટલી વસ્તુ એક્સપોર્ટ કરે છે, એની બાસ્કેટમાં કેટલી બધી પ્રોડક્ટ છે. તો તમે જોઈ શકો છો સૌથી વધારે એક્સપોર્ટ કરતી વસ્તુમાં ચાઇના આગળ છે, બરાબર. ચાઇના પછી જે બીજી કન્ટ્રી છે એ ઇન્ડિયા છે. મતલબમાં ઇન્ડિયાની ડાયવર્સિફાઈડ છે, પણ માસ્ટરી એકેયમાં નથી. ઇન્ડિયા ડાયવર્સિફાઈડ છે, બરાબર. વિયેતનામ જો, વિયેતનામ 79 છે અને બાંગ્લાદેશ 127 છે, તો પણ એનું જીડીપી કોન્ટ્રીબ્યુશન
ખૂબ સારું છે. કેમ? કારણ કે એને એક જ સેક્ટર ઉપર એટલો મસ્ત ફોકસ કરીને એને વેલ એસ્ટાબ્લિશ કર્યું, બરાબર? જે ફેક્ટરી અપ્રુવલ જોઈએ, પછી જે સપોર્ટ જોઈએ, જે મોટું લાર્જ કે જે પણ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, એ બધું એવી રીતે પ્રોવાઈડ કર્યું, જે પ્રોવાઈડ કરવામાં, જે પોલિસી ચેન્જ કરવામાં, જે કોઓપરેશનમાં ઇન્ડિયા કંઈક ને કંઈક ફેલ થયું છે, બરાબર? તો એનું જ રિઝલ્ટ છે કે આપણે એશિયન કન્ટ્રીની વાત કરીએ, બરાબર, લીસ્ટ ડેવલપ, સ્મોલી ડેવલપ કન્ટ્રીની વાત કરીએ, તો એની અંદર વિયેતનામ અને બાંગ્લાદેશ ખૂબ આગળ તરીકે કરી ગયા છે. સેમ વસ્તુ ઇન્ડિયાને શું કહે છે કે ભાઈ ઇન્ડિયા પણ આવી રીતે જે જીડીપી રેશિયો છે, બરાબર, એમાં જે પ્રોપર ઇકોનોમિકલ જે કોમ્પ્લેક્સિટી ઇન્ડેક્સ છે, બરાબર, એને ફોકસ કરીને ચાલે, કે જેથી શું થાય, આપણે એક એક સેક્ટરને પ્રોપર ઓર્ગેનાઇઝ કરીને એનું કોન્ટ્રીબ્યુશન કરી શકીએ કે જેને આટલી અસર ના થાય. અને મેં તમને ઘણી વાત કરી છે, ગ્રોથ થવો જોઈએ પણ કેવો ઇન્ક્લુઝિવ, ક્યુમ્યુલેટિવ, મતલબમાં ગ્રોથ ભલે ધીમો હોય પણ આ રીતનો હોવો જોઈએ, મતલબમાં આ રીતની ચડતી. ત્યારે ઇન્ડિયાની અંદર ઝીકઝેક હોય, ઝીકઝેક, બરાબર, આ રીતનો નહીં. આને સ્ટેબલ ના કહેવાય, આને અનસ્ટેબલ કહેવાય, બરાબર. આને સ્ટેબલ કહેવાય, ધીરે 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 કરતા આપણે ભલે નાની નાના સ્ટેપ લઈએ છીએ પણ આપણે ગ્રો કરીએ છીએ. સેમ વસ્તુ, નેવર ગીવ અપ વાળો કોન્સેપ્ટ, બરાબર. તો બાંગ્લાદેશ અને વિયેતનામનું કઈ રીતે આગળ ડેવલપમેન્ટ થયું એને લઈને તમને આઈઆર ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બાકીના પોઈન્ટ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. ફિગર દેખાડવામાં આવે છે કે હાઉડી મોડી જે આપણે કરવામાં આવેલું, મતલબમાં આપણે એવું વિચારતા હતા કે ટ્રમ્પજી જીતશે પણ બિડનજી જીત્યા. સેમ વસ્તુ અત્યારે તમને રિઝલ્ટ મળી ગયું છે બિહાર ઇલેક્શનનું. તો નીતિશ કુમારને પાર્ટીના જીતવાના ચાન્સ વધારે છે, બરાબર. તો એ મોદી અસર ગણવામાં આવે છે. પછી અહીંયાથી આગળ ચર્ચા કરીએ તો 15 ફાઇનાન્સ કમિશન દ્વારા રિપોર્ટ સબમિટ કરી દેવામાં આવી છે, બરાબર. તો આ રિપોર્ટના જે પોઈન્ટ છે, વિદ્યાર્થી મિત્રો, જ્યારે ફર્સ્ટ ટાઈમ 15 ફાઇનાન્સ કમિશન રિપોર્ટના જે ઇન્ફોર્મેશન આવેલી એ સેમ ઇન્ફોર્મેશન છે, બરાબર. ટેક્સ સિસ્ટમને લઈને, જે પછી ગ્રાન્ટ ને લઈને, અને બાકી જે ફંડમાં ઇમરજન્સી ફંડ માટે જે હેલ્પ કરવાનું છે, બરાબર, એને લઈને જે ઇન્ફોર્મેશન આપેલી છે એ આપણે ડિટેલમાં ડિસ્કસ કરેલી છે, બરાબર. નવી કોઈ ઇન્ફોર્મેશન આવી નથી, પણ મારી અપેક્ષા એવી છે ટૂંક સમયમાં કન્ટિન્યુઅસ 3 કે 4 દિવસ શું આવશે, જે 15 ફાઇનાન્સ કમિશનના જે સજેશન છે એના એડિટોરિયલ આવશે, ત્યારે આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ આપણે ડિટેલમાં ડિસ્કસ કરેલો હતો. અગત્યની જે માહિતી છે કે ફ્યુચરને ટાર્ગેટમાં ધ્યાનમાં રાખીને લોકસભાની જે આપણે 552 સીટો છે કુલ, બરાબર, કુલ સીટો જે 552 છે એને વધવાની જે કન્ડિશન હતી, મતલબમાં પોપ્યુલેશન વાઇઝ આપણે લોકસભાની સીટો વધારતા હોઈએ છીએ. તો ફ્યુચરને પણ આપણે ધ્યાનમાં લઈને હાલ પૂરતી લોકસભામાં 888 ટાર્ગેટ રાખેલો છે અને રાજ્યસભામાં 384 સીટોનો ટાર્ગેટ લઈને નવું જે પાર્લામેન્ટ ભવન બને છે, બરાબર, તો એ બિલ્ડિંગનું કામ ચાલે છે. એ તમને માહિતી હશે. બીજી એક માહિતી જે છે સૌથી વધારે અગત્યની ફ્રન્ટ ન્યૂઝ ઉપર આપેલી છે કે જે ફાઇઝર કંપની છે, બરાબર, ફાર્મા કંપની છે જે કોરોના વાયરસ વેક્સિન બનાવે છે. તો એના ટેસ્ટિંગ રિપોર્ટ આવી ગયા છે અને અકોર્ડિંગ ટુ ટેસ્ટિંગ રિપોર્ટ એની જે એક્યુરેસી છે, ઇફેક્ટિવનેસ એ 90% છે, બરાબર. તો ખૂબ સારી વાત છે. જો 90% એની ઇફેક્ટિવ હોય, બરાબર, તો એને જલ્દીથી એપ્રુવલ મળી જશે અને એપ્રુવલ મળશે એટલે લાર્જ સ્કેલ પ્રોડક્શનમાં જતું રહેશે. બાકીની જે રિક્વાયરમેન્ટ હતી, બરાબર, એ મેં તમને ડિટેલમાં ડિસ્કસ કરેલી હતી. ભાઈ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં ટેમ્પરેચરના ચેલેન્જીસ શું છે, અવેબિલિટી માટે ઓનલાઈન જે ઇન્ફોર્મેશન હશે, બરાબર, એનો ઉપયોગ કરવામાં આવશે કે જેથી ખ્યાલ આવે કઈ વેક્સિન ક્યાં અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 9 અને 10 નવેમ્બરનું જોઈન્ટ ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર. એમાં પણ જે સૌથી વધારે અગત્યની માહિતી હતી મેં તમારી સાથે ડિસ્કશન કરી લીધી છે. છતાં પણ કોઈ ડાઉટ હોય તો તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ખાસ એટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં. તમારા ફીડબેક આપવા જરૂરી છે. ફીડબેક ઉપર જ અમે કામ કરી રહ્યા છીએ, બરાબર. કેટલી નીડ છે અને કેવી નીડ છે એના આધારે તે અમને ડિસિઝન લેવામાં મદદરૂપ થશે. માહિતી તમારી જે તમે અમને આપશો. વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની માહિતી ગમી હોય તો લાઈક કરજો, અન્ય વિદ્યાર્થી સાથે શેર કરજો. તમે નવા છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, વંદે માતરમ.